શહેરના ઓસ્લો સર્કલથી ગણેશનગર રોડ પર આવેલ અંદાજે 200થી વધુ કાચા પાકા દબાણો હટાવવાની કાર્યવાહી મુદ્દે સ્થાનિક વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે। આ સંદર્ભે અસરગ્રસ્ત વેપારીઓએ આજે નગરપાલિકા કમિશનર સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી। વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વર્ષોથી અહીં વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા અનેક પરિવારો આ દબાણ ઉપર નિર્ભર છે। અચાનક દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે તો રોજગારી પર ગંભીર અસર પડશે, તેથી યોગ્ય વિકલ્પ આપ્યા બાદ અથવા તબક્કાવાર કાર્યવાહી કરવાની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી। વેપારીઓએ વધુમાં જણાવ્યું કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને શહેરના વિકાસ માટે તેઓ સહયોગ આપવા તૈયાર છે, પરંતુ માનવતા અને ન્યાય સાથે નિર્ણય લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। કમિશનર દ્વારા વેપારીઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી લેવામાં આવી હતી અને સમગ્ર મુદ્દે વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું વેપારી વર્ગે જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રેમ દેવરિયા, અંજાર, જનમિત્ર ન્યૂઝ ભુજ, સતત આપની સાથે। આજે 200 જણાને નોટિસ મળી છે ઓસ્લો કોલેજ સમજીવી કેબિન એસોસિએશનને, પણ અમારા 200 જણામાં બધા બેરોજગાર થઈ જશે। એ લોકો કમાવે છે દુકાનો ઉપર, એનો ઘર દુકાનો ઉપર હાલે છે, હવે બધા બેરોજગાર થશે। એ લોકોને નથી કોઈ વિકલ્પ જગ્યા કે કોઈ એવી બાઉન્ડ્રી આપે સાહેબ કે અમને જગ્યા ફાળવે, ક્યાંક દુકાન આવે, બધા રોજીરોટી ચાલુ રહે ને બધા કમાવતા થાય। કેમ કે આ બધું આગળ જો દુકાનો નહીં હોય તો એ લોકો ઘર કેમ હાલશે? ભાઈ એક ઘરમાં 5-5 જણા છે, 200 દુકાનોના 5-6 હજાર માણસો ક્યાં બધા ભૂખે મરશે? એક તો સરકાર તરફથી ક્યાં રોજગારી મળતી નથી ને આ રોજગારી જે કમાવે છે પોતે ઈમાનદારીથી, કોઈ મોચી છે, કોઈ ચાનો ધંધો કરે છે, કોઈક હેન્ડીક્રાફ્ટનો કરે છે, એ બધાને રોજીરોટી મળી રહે એવો સરકાર પાસેથી અપીલ છે કે આ લોકોને ક્યાં ને ક્યાં સ્તર કોઈ ક્યાં જગ્યા આપે અથવા એ લોકોને સારી જગ્યાએ પોસ્ટ કરે કે એ લોકો કમાવતા થાય। બધા કારીગર છે બધા,